जय जवान जय किसान जय मुरलीधर। आज तारीख 30 छठो महीनो અને 2025। આજે જૂનનો છેલ્લો દિવસ અને આપણે આગાહીનો છેલ્લો દિવસ જે 26 થી 30 વાળો। હવે આજે મિત્રો આજના વરસાદની વાત કરીએ તો કાલે પણ આપણે વિડીયોમાં કીધું હતું એમ કે 29 તારીખથી 30 તારીખમાં વિસ્તારો અને વરસાદમાં તીવ્રતા વધશે। તો અત્યારે જ હાલમાં જોવા મળે છે કે આજના વાતાવરણનો અનુભવ કરીએ તો કે આજે અમુક વિસ્તારોમાં એક્ટિવિટી વધશે અને રેડા ઝાપટા પણ વધશે અને વરસાદ પણ વધશે। હવે મિત્રો હવે જે આપણે માહિતી આપવાની છે એટલે ખાસ મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે મારો વિડીયો આખો જોજો એટલે તમને અસમજ ઊભી ના થાય કે આપણે હવે 1 થી 8 જુલાઈનો રાઉન્ડ કીધો હતો અને પછી આપણે 9 થી 19નો રાઉન્ડ કીધો જુલાઈ મહિનામાં। એમાં 1 થી 9ના રાઉન્ડમાં કે પહેલી તારીખ અને બીજી તારીખે કદાચ છૂટો છવાયો અને મીડિયમ વરસાદ અને અમુક વિસ્તારોમાં કદાચ વરાપ જેવો માહોલ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે। મોરું રહીએ, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે પહેલી બીજીમાં થોડું ઘણું મોરું રહીએ પણ હાવ બિલકુલ વરસાદ બંધ થાય એવું નથી। એટલે મિત્રો ખાસ તમને આજે જે સલાહ આપવાની છે અને માહિતી આપવાની છે એમાં ઘણા મિત્રોને વરસાદ ઓછો છે એમ ઘણા મિત્રોને વરાપ પણ નથી। તો મિત્રો જેને ખેતી કાર્ય કરવા હોય એ આ પહેલી અને બીજી તારીખમાં સકેલી લેજો જે કામ થાય। કારણ કે આવનારા રાઉન્ડ છે એ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ છે। આપણે 1 થી 8 જુલાઈમાં આપણે તારીખ ટૂંકી કરી હતી ભારે વરસાદની, તો 3 થી 6 અને 9 થી 19 જુલાઈના રાઉન્ડમાં આપણે ભારે વરસાદની તારીખ અલગ કરી હતી અને હેલી કહીને આપણે હેલી, તો એ 12 થી 17માં। એટલે તમને સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે જે અગાઉ આપણે 26 થી 30માં જે ભારે અને અતિ ભારે દેખાતો હતો એમાં ભારે વરસાદ અમુક વિસ્તારોમાં થયો, અતિ ભારે નથી થયો, એ પણ આપણે સ્વીકારી લીધું। પણ એવું સમજીને નહીં હાલવાનું કે 26 થી 30ની અંદર અતિ ભારે વરસાદની આગાહી હતી, નથી મળ્યો, તો મિત્રો સાવચેત રહેજો। હું મારો અનુભવ છે એ જ તમને માહિતી આપી। મેં જે શીખો છું અને જે વાતાવરણ અને લગતું માહિતી મેળવતો અને જે મને સંકેતો મળતા હોય એ જ તમને માહિતી આપું। એટલે નથી ડરાવતો, નથી અફવા ફેલાવતો। ભલે આપણી આગાહી ખોટી ઉપડશે પણ મને જે અનુભવ છે ને મને જે ડર છે એ હું તમને અગાઉથી માહિતી આપીશ। વયું ગયા પછી હું તમને માહિતી આપું તો એનો કોઈ અર્થ નથી। એટલે અગાઉથી મિત્રો કહું છું કે 3 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થશે। પણ 3 જુલાઈ વાળો રાઉન્ડ છે જે ભારે વરસાદ કહી પણ એ ટૂંકમાં સાવંત્રિક રાઉન્ડ જેવો છે। અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડીએ। કારણ કે હવે બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે એટલે ઊની કોરથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ બધાને લાભ મળવાનો છે। પણ 3 તારીખથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે, દક્ષિણ ગુજરાતમાં, પછી 4, 5, 6માં સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળે અને કચ્છના વિસ્તારોમાં જોવા મળે। પણ આ જેમ દિવસો પસાર કરશું એમ આપણે ભારે વરસાદ અને અતિ ભારે વરસાદના સામના પણ કરવા પડશે। એટલે મિત્રો ખાસ માહિતી આપવાની છે કે સાવચેત રહેજો। અને આપણે અતિવૃષ્ટિના સંકેત પણ મળેલા છે એ તમને આપણે હવે રાઉન્ડ પૂરા થશે તો શું સંકેત મળ્યા એ પણ તમને માહિતી દેશું। કારણ કે આવનારા સમયમાં કોઈ પણ ખેડૂતને કામ આવે કે અતિવૃષ્ટિ થવાની હોય એની પેલા સંકેતો શું મળતા હોય। જોકે ઘણા મિત્રોને ખબર પણ હશે અને ઘણા મિત્રોને ખબર પણ નહીં પણ હોય। અને મિત્રો જે આપણે 26 થી 30 વાળો રાઉન્ડ છે એમાં આપણે અતિ ભારે વરસાદ દેખાતો હતો એમાં પણ ન થવાનું કારણ અને આપણે એમાં થોડું ઘણું શીખા પણ સહી એનું પણ કારણ છે એ પણ આપણે જાણવા મળ્યું છે। અને ક્યાંક મારી પણ થોડીક નાનકડી એવી ભૂલ છે જે તમને હું નેક્સ્ટ બતાવીશ કે આપણે શું એમાં આપણી ભૂલ થઈ અને શું આપણે નવું જાણવા મળ્યું। એટલે આવી નવી માહિતીઓ અને આવું નવું સચોટ તારણ તમને આપણા ચેનલ દ્વારા અને મારા તરફથી મળ્યા રાખશે મિત્રો। પણ મારો વિડીયો પૂરો જોજો। અને મિત્રો લાસ્ટમાં તમને હજી વિનંતી કરું છું કે સાવચેત રહેજો। આવનારા વરસાદ
ભારેથી અતિ ભારે રૂપ કાઢી આપું છું, છતાંય આપણે 99.99 વરસાદ થવાના જ છે, પણ ઈશ્વર થી કોઈ મોટા નથી અને આપણે અભિમાન અહંકાર ના કરી શકીએ. મારી નોલેજ અને મારો અનુભવ છે એ જ તમને માહિતી આપું. અને જેટલો બને એટલો મિત્રો વિડીયો શેર કરો, જેથી કરી અને આપણે તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચી શકે. અને આવનાર સમયની અંદર હજી પણ આપણે જરૂર પડશે તો તમને વિશેષ આથી પણ આપણે લાગશે તો માહિતી આપશું. અને કાલે 1 તારીખનો વિડીયો જોવો ભૂલતા નહીં મિત્રો. એમાં આપણે જે આખા જૂન મહિનામાં તમને જે માહિતી આપી એ અનુસાર જે આપણે માહિતી આપી અને તમારી આગળ સચોટ તારણ મેળવવાનું છે. અને લાસ્ટમાં એક પણ એ વાતે કરી દો નાનકડી કે મિત્રો, જે આ રાઉન્ડ પૂરા થશે એટલે મારા અંદાજ પ્રમાણે ચોમાહાની જે આપણે સરેરાશ વરસાદી ટકાવારી જે બહાર પડતી હોય એમાં 50 થી 75% મારા અંદાજ પ્રમાણે વરસાદ થઈ જાય અમુક વિસ્તારોમાં. હજી તો ચોમાસું ઘણું બાકી છે. એટલે મિત્રો આવી નવી માહિતી તમને આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.